નમસ્કાર મિત્રો, એપી ઢીમા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજની વાર્તા સાચો વારસદાર। રાજ અને મીરાના લગ્ન 10 વર્ષ થઈ ગયા હતા। રાજ એક મોટો બિઝનેસમેન હતો અને મીરા ઘર સંભાળતી હતી। બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો, પણ તેમનું આગળું એક સંતાન માટે વલખો મારતું હતું। મીરાએ અનેક માનતાઓ માની, પણ ડૉક્ટરોએ કહી દીધું કે મીરા ક્યારેય માં નહીં બની શકે। આ વાતથી મીરા અંદરથી તૂટી ગઈ। રાજનો નાનો ભાઈ આદિત્ય વિદેશથી ભણીને પાછો આવ્યો। આદિત્ય સાથે તેની પ્રેમિકા સાક્ષી હતી। આદિત્ય અને સાક્ષી લગ્ન કરવા માગતા હતા, પણ રાજ અને મીરાના માતા પિતા જૂના વિચારોના હોવાથી તેઓ લગ્ન વગરના સંબંધોના વિરોધી હતા। એક દિવસ ખબર પડી કે સાક્ષી લગ્ન પહેલાં જ ગર્ભવતી છે। આદિત્ય અને સાક્ષી ડરી ગયા કે જો આ વાત ઘરના વડીલોને ખબર પડશે તો મોટું તૂફાન આવશે અને કદાચ આદિત્યને મિલકતમાંથી પણ હાથ ધોવા પડશે। સાક્ષી મજબૂરીમાં ગર્ભપાત કરાવવા તૈયાર થઈ ગઈ, પણ મીરાએ આ વાત સાંભળી લીધી। તેને લાગ્યું કે એક માસૂમ જીવને દુનિયામાં આવતા પહેલાં જ મારી નાખવો એ પાપ છે। મીરાએ એક સાહસિક નિર્ણય લીધો। તેણે આદિત્ય અને સાક્ષીને વચન આપ્યું કે તે આ વાત કોઈને નહીં જણાવે। મીરાએ રાજ અને વડીલો સમક્ષ એક નાટક રચ્યું। તેણે કહ્યું કે હવે મેડિકલ સાયન્સમાં પ્રગતિ થઈ છે અને તે ગર્ભવતી છે। 9 મહિના સુધી મીરાએ દુનિયાની નજરમાં ગર્ભવતી હોવાનું નાટક કર્યું। જ્યારે સાક્ષીને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે મીરા તેની સાથે રહી। સાક્ષીના બાળકનો જન્મ થયો અને મીરાએ તે બાળકને ખોળામાં લઈ બહાર આવીને વડીલોને કહ્યું, જુઓ, આ આપણો વારસદાર આવી ગયો। આદિત્ય અને સાક્ષી લગ્ન પછીથી કરાવી દેવામાં આવ્યો। આજે સાચું સત્ય માત્ર મીરા, આદિત્ય અને સાક્ષી જાણે છે। મીરાએ બાળકની મા બનીને તેને ઉછેરે છે। સાક્ષી પોતાની મોટી બહેન સમાન જેઠાણીના પગે પડે છે, કારણ કે મીરાએ પોતાનું આખું જીવન તે બાળકના નામે કરી દીધું અને સાક્ષીની આબરૂ બચાવી લીધી।